ગાભાજી, હો ગાભાજી, ગાભાજી, મને નહીં લાગતું કે આ ઉઠે. રાત્રે ગણપતિમાં મોડે સુધી જાયગા લાગે છે. હા, મને નહીં લાગતું આ ગાભાજી ઉઠનારા છે આજે તો. કેમના ઊભે છે? શું થયું રણછોડભાઈ? આમ છો એડ્યા? અરે કશું નહીં ભાઈ, આ તો આ બાજુથી નીકળ્યો હતો તો મને એમ થયું લાય ગાભાજીને મળતો જાઉં. હા, પણ આ તો હજુ ગોરે છે, ચૂંચાઈ કરતા નહીં. એટલે મને લાગે છે રાત્રે મોડે સુધી ગણપતિમાં જાયગા લાગે છે. શું કંદોરા જાગ્યા હતા? હા, આ કાલે આવીને આવી રીતે પંડાલમાં ઊંઘતા હતા. હા, આ 4-5 છોકરા આવી અને ખાટલામાં નાખી ગયા એમને, અને ચારના કાલના આમને આમ હુતા છે. લાગે તો પડખું ફેરવ્યું નહીં. ઓહો, ઓહો, લે હેડો હેડો, જોઈએ તો ખરા ઉઠા શકે નહીં. હેડો હેડો. ગાબાજી, ગાભાજી, હા ગાબાજી, હો ગાભાજી, ગાબાજી, ઓ ગાબાજી. ગાભાજી, હા તો મારો હારું ઉઠતા જ નહીં ને. હા, હું એ કહ્યું ને બૂમો પાડે પણ થાયકો, પણ એ તો ઉઠતા જ નહીં ને. એક મિનિટ, સમજી ગયા? સમજી ગયો, સમજી ગયો. હેડો હેડો હેડો. એ સુરભા આયા, સુરભા આયા, સુરભા આયા. સુભા, એ સુભા, 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 આવો સુભા, આવો 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 સુભા, આવો 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 જાઓ આવો. પરવાનું હોય તો કોઈ દેખાતું નહીં. હા, સપનું હશે હે. ઓ બાપા, શાંતિથી ઊંઘવાય નથી પગલે. ઓ બાપા, મજા પડી ને? સુરભાઈ કેવા બી ગયા? હા, આ ગાભાજી હા કાલના નહોતા ઉઠતા, આજે કેવા ઉઠી ગયા? હે, અરે સુરભા નામ સુરભા નામ દે એટલે ભલભલા ઉઠી જાય. હા, ફરી બૂમ પાડીશું. હે હે, પાડો હેડો, હેડો, પાડો પાડો પાડો. એ સુરભા, સુભા, સુભા, ઓ બાપા, સુભા, એ સુભા આવો 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 સુભા, આવો 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 સુભા. મારું હારું મને જેમ બાલે ગળે ભણકારા થશે. સુરભાયા સુરભાયા, અલે આટલામાં તો કોઈ દેખાતું નહીં. ઓ બાપા, ઓ હા હા, મજા પડી ગઈ. શું કહેતો રણછોડભાઈ? આજે તો ભૂકા કાઢી નાખ્યા. એટલે કેમ છો ગાભાજી? એ હું થયો ગાભાજી. લે હેડ હેડ, થોડી વધારે મજા લી. હેડ હેડ. અરે ગાભાજી, કેમ આમ ઉદાસ ઉદાસ બેઠા છો? ગભરાયેલા ગભરાયેલા? હા, સપનું જોયું કે શું તમે? અને એવું કેવું તો સપનું થઈ ગયું કે આમ ડરી ગયા? હા, લ્યા ગાભાજી કોઈનાથી ના બીવે. આ ગાભાજી ભલ ભલો ગાભો કાઢી આવે, ગાભો કાઢી આવે. આ લાપા જૂઠો બધા હારા. એમ ગાભાજી, આ બપોર પડી, સૂરજ માથે આવ્યો તો તમારી ઊંઘ ના ઉડી? એ પછી કાલે રાતે પ્રસાદ વધારે ખવાઈ ગયો છે. અને હવે તો પ્રસાદ એ બધા જુદી જુદી પ્રકારના આવે છે. લાડવા, કોક દિવસ ગોઠિયા, બુંદી ગોઠિયા, ગુલાબ જાંબુ, પોપ, બરફી, પેડા, પેડા, મોદક લાડુ, ચોકલેટ, બુંદીના લાડવા, સફરજન. આ ઘણા બધા પ્રસાદ હોય છે ગાબાજી. પ્રસાદિયા ભગત, કાલે રાતે વધારે પ્રસાદ ખવાઈ ગયો છે કે શું? અલ્યા આ પ્રસાદ નો કણે મળ્યો નહીં. એટલે પ્રસાદ ખાવાનો કોઈ મેળ જ નહીં પડ્યો. હે? જોવાય નહીં મળ્યો પ્રસાદ. કેમ? શું થયા હતા? અલ્યા કાલે એટલો બધો મોણો હતો, એટલો બધો મોણો હતો કે પ્રસાદ મારા સુધી આવતો આવતો પતી ગયો. શું વાત કરો? હા, અને પછી મારા પાકમાં શું આવ્યું? આવડી ચોકલેટ. ચોકલેટ?
હા આ ચોકલેટ થી તો કોઈ પેટ ભરાતો હશે એટલે વાત કરો તમે. એટલે પણ ગાભાજી પ્રસાદ તો પ્રસાદ જેવો હોય એનાથી પેટ ના ભરવાના હોય. હા ભાઈ એ તો મને ખબર છે પણ પ્રસાદ તો ખાવા મળવો તો હોય ને. આખી રાત હું તો બેસી દઉં. અને પછી બેઠા બેઠા તમે હુઈ ગયા. આ 4 છોકરા તમને ઉંચકી નહીં મૂકી જશે ખાટલા હટક ના. એટલે ઓ જણા લાડુનો ઓર્ડર આપી દીધો. લાડવાનો ઓર્ડર આપ્યો ને કાલ માણસ વધારે હતા ને એટલે લાડવાનો ઓર્ડર એટલે વધારે આપ્યો છે મારે. હા 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 એ ગુલાબા એ જણિયા એ શીનો ઓર્ડર આલ્યો? લાડવાનો લાડુનો ઓર્ડર આપ્યો છે લાડુનો. એમ કેટલા લાડવાનો ઓર્ડર આલ્યો? 10 કિલો. 10 કિલો? બે વધાર દે. પણ ગાભાજી અલ્યા પ્રસાદ બધાને મળવો જોઈએ. પણ ગાભાજી આ 10 કિલોમાંથી લાડુ વધશે પછી આપણે ઘેર ઘેર વેચી દઈશું. અલ્યા હું કહું છું ને કે 12 કિલો કરી દે એટલે કરી દે. પછી ઘેર વેચવાની વાત પછીની વાત છે. તું 12 કિલો કરી દે ભાઈ. ઉભા રહો સુરભાન પૂછી જો. એ ફોન મૂક. સુરભાન પૂછી લે. શું સુરભાન પૂછ્યું છે? 10 કિલો બરોબર છે કહ્યું એ 10 કિલો જ લાગે. ના ઓર્ડર લે ફટાફટ. 10 કિલો સુરભાન પૂછી લઉં. પ્રસાદ તો મળવો જોઈએ યાર. સાચી વાત છે ગાભાજી. આજે તો પ્રસાદમાં લાડુ છે એટલે મોદક. હા અને ગાભાજી આજે લાઈનમાં પહેલા ઉભા રહેજો એટલે તમને પ્રસાદ મળી જાય. એટલે પ્રસાદ પતી ના જાય પાછો. ના આજે તો હું છેલ્લો ઉભો રહેવાનો. બધાને વેચતા જે લાડુ વધે એ બધા મારા. હું જઉં છું મારે મોડું થાય અને પાછા વહેલા પહોંચી જજો હા મંડપમાં. હેલો ત્યારે ગબાજી મારે મોડું થાય છે. હું જાઉં છું. હા મળે. લાડુ મોદક વાહ પ્રભુ વાહ. ચાલુ થઈ ગયું મોડું થઈ ગયું આજે તો. આરતી ચાલુ થઈ જાય. આ મારું સારું રસ્તામાં બેઠું છે. આ કૂતરું તને અત્યારે દવરાઈ મળી આ બેહવાની. રણછોડભાઈ આ મારું સારું રસ્તામાં બેઠું છે તો આરતી ચાલુ થઈ ગઈ છે. આ જુઓ હલતું નથી એ તમારે જેવું ઊંઘણસી લાગે છે. યાર તમે એની વાત છોડો ત્યાં આરતી ચાલુ થઈ ગઈ છે. હા પણ કૂતરું બેઠું છે શું? ભાઈ તને અત્યારે દવરાઈ મળી. અમારે આરતીમાં જવાનું મોડું થાય છે અને તું કહું છું જતું રે તું પછી જતું રે ઊભું થા. અરે યાર રણછોડભાઈ પેલી આરતી ચાલુ થઈ ગઈ છે ને આવું સારું હેઠતું નહીં. હમણાં પ્રસાદે વેચા છે. એક કામ કરો તમે છે ને તમે ત્યાં જઈ અને પ્રસાદ લઈ આવો. જો પેલી પ્રસાદ વેચાય છે તમે ત્યાં જઈ પ્રસાદ લઈ આવો અને લાડુ લાવવાનું ભૂલતા નહીં હો. હા ના ભાઈ ના આ કૂતરું મને મારી પાછળ પર બચકું ભરી લેતો. અલ્યા તમે ચિંતા ના કરો. આ કૂતરું તમને કહે ને તો ભાઈ ગાભો કાઢી નાખું ગાભો. તમે ગાભાજીને ઓળખતા નહીં. ના ભાઈ ના હું એવું જોખમ ન કરું. આ કૂતરાનું કઈ નક્કી થોડું છે. અલ્યા તમે ચિંતા ના કરો કૂતરાની. હું શું યાદ જાઉં તમે બોલો ગાભો કાઢી નાખે. અલ્યા આ પ્રસાદ લઈ લોકો હેડવાય મોડ્યા. અલ્યા ભાઈ બધા જતા રહ્યા તું તો જા હોયથી. હા જો બધા જતા રહ્યા હે અને આપણા ઉજ્જૈન પ્રસાદ લઈ આવી હે. અલ્યા હા મારું આ તો ગયું.
જતું રહ્યું લાગે છે. અને અમારો હાફ તારનું જતું નતું ને હમણાં જતું રહ્યું. હા પ્રસાદ પૈતો એટલે જતું રહ્યું. એ પછી ખાજુ લાગે છે. એવું લાગે છે. હેડો આપણે જલ્દી જલ્દી હેડો. યાર શું કૂતરું છે. એટલે ઓમાં પોતાની પાછો કઈ આવી ગયો આ પોતાની સજ્જ બોલી આગળ હેડો. વાહ જય ગણપતિ દાદા, જય ગણપતિ બાપા, જય ગણપતિ બાપા. મોડું થઈ ગયો મારે. કેમ ગાભાજી મોડા પડે? તામાં કૂતરું આડું પડ્યું તું યાર. ઓ તારી એટલે મોડું થયું. અલ્યા ભાઈ તું મેલ ને પંચાયત એ બધી લાય પ્રસાદ લાય જલ્દી પ્રસાદ લાય પ્રસાદ લાય લાય યાર જલ્દી હા અલે પ્રસાદ તો હાલતો ના પડે. અલે એ ભાઈ ઉભો રહે યાર ઉભો. અલે પ્રસાદ અલ્યા પ્રસાદે આલ્યા કરતો તો રે. અરે યાર શું લાડવા છે રણછોડભાઈ અંદર લાડવા છે ઘણા બધા છે. આપણે ગાભાજી જઈએ બહુ મોડું થઈ ગયું છે. અરે ગાભાઈ છે સોંથી રાખો કે આ પ્રસાદ લઈને જઈએ. સોંથી આવતી છો જય ગણપતિ દાદા. મારે મોડું થાય છે ભાઈ હું તો જાઉં છું. જય ગણપતિ બાપા. રણછોડભાઈ યાર તમે એ ગણપતિ દાદા એક લાડુ લઉં. એક લાડુ કે બાપા પ્રસાદનું કરો એક લાડુ. ગાવાજી કેમ મોડા પડ્યા? આ તો દર્શન કરવા હતું. ઓહો દર્શન થઈ ગયા એટલે ત્યાં જઉં છું. હા દર્શન કરવા તો પ્રસાદ તો ખાવો પડે ને ભાઈ. ઓવર ઓવર આવો. હે ગણપતિ બાપા. એટલે ભાઈ સુરભાન જોયા? અરે સુરભા આજે તો બહાર ગયા છે. એવું? આજે નહીં આયા. શું ગાભાજી? કશું નહીં. આ તો લાડુનો પ્રસાદ નસીબમાં લખ્યો હતો તે બાપાએ હલાવી દીધો. હે કશું નહીં. બોલો ગણપતિ બાપા મોર્યા.